મગરી કાઢી હતી. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં રહેશો ને હું પણ ખૂબ જ મજામાં છું. અત્યારમાં સરસ મજાના નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા છે. કાનને મસ્ત મજાની સેવા પૂજા કરી વાળી છે. દ્વારકાધીશથી આપણે એટલે દ્વારકાધીશના દર્શન કરીને અત્યારે આપણે ઘરે વહી આવ્યા છીએ. સરસ મજાનું વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. અત્યારમાં એક મહેમાન આવ્યા હતા, મહેમાન નવાજી કરી એની મહેમાનને વળાવ્યા. સવારમાં મહેમાન આવે એટલે બહુ જ ગમે. મારા ઘરે મહેમાન આવે ને એટલે મને બહુ ગમે હકીકતે. એટલે તમે બધાય મારા ઘરે આવજો. ન ખબર હોય ને તો એડ્રેસ આપી દઉં. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર દેરડી ગામ છે. જાનબાઈ માની દેરડી કહેવાય. રોડને કાંઠે જ અમારું ઘર ને દુકાન ને એવું બધું છે. ઘણીવાર વ્લોગમાં તમે બધાએ જોયું દેશે. છતાંય કોમેન્ટ કરજો તમ તારે. એની ટાઈમ મોસ્ટ વેલકમ માય હાઉસ. મોંઘેરા મહેમાન બનજો અમારા ઘરે, બરાબર ને ચાલુ બેન? અમારા ઘરે આવજો કા. અને અમારા બેન છે ને અત્યારમાં જો રમવા માંડ્યા છે ખાટે. અને આ ફૂલડા જો વેરી નાખ્યા બધાય. મને એમ છે તને માર થોડોક જરૂર છે. માર ખાવો છે તારે? ઓ બેન. અને દ્વારકાધીશ અને મારા કાનુડાની માટે છે ને સરસ મનાના જો આવા કરલી વાળ લાવ્યો હતો. અને કહેવાય કરલી નો કહેવાને. અને એક પાછળ મેકવા જો એક આવું મસ્ત મોર પીસનું લીધું હતું મેં. કેવું સરસ લાગે છે જો, ચક્ર લાગે ને પાછળ. અને આ વાળ કેવા સરસ, કોમેન્ટમાં કહેજો કેવા લાગે છે. સરસ મજાના મુંગઠ લેવા હતા પણ મુંગઠ પછી બહુ કાંઈ એડજસ્ટ બહુ ગમ્યા નહીં મને, પછી મેં ન લીધા. અને અત્યારમાં સરસ મજાનું વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. કેવલને કાંઈક એનું ઘરકામ કરે છે અને આ બેન અહીંયા ખાટે રમે છે. અને હવે હું વયો જાઉં દુકાને, અને દુકાને રાબેતા મુજબ કામ ચાલુ કરી દઉં છું. અને પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ વ્લોગ માટે બન્યા રહેજો. ઝાલને ફ્રોક પહેરાયું છે અને એમાં એક લેસ મૂકવાનો હતો મારે. તે લેસ મૂકવાનો છે ને તો ઝાલને મેં કીધું મશીનમાં હાથ ન નાખતી. તે હાથ ઉષા રાખજો બટા, ઉષા રાખીને હાથ આવી જાય. થોડોક જ લેસ હતો બટા. બે દી પહેલા હું ફ્રી હતો ને તો મેં એક વેલ્વેટનું ફ્રોક બનાવ્યું, શીખતો હતો મતલબ આવડતું હતું કા બટા. અને જો એને મેં પણ મસ્ત મજાની તૈયાર કરી દીધી. ચાલો કેવું પડતું. હા એ નવડાઈ દીધી અત્યારમાં કા. એ નવું પહેરવું હતું ને તો મેં હાલ નવડાઈ દઉં પછી પહેરાઈ દઈશ. વાહ રે વાહ મારા છકડા, વાહ 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 વાહ. ઊભી રહે. વાહ 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 વાહ. એ તે પાછ સરવડી ડિસ્કો કરે છે. આ ફ્રોક મેં હાથે બનાવ્યું છે. ઊભી રહે બેટા, ઊભી થા તો ઊભી થા. ડેંગે 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 આમ કર. ઘુમર 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 ઘુમર. આમ કર. ઘુમર 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 ઘુમર. કેવી લાગે છે કોમેન્ટમાં જરી કહી દેજો. મેં હાથે ફ્રોક બનાવ્યું છે આ વેલ્વેટનું. દયાભાઈ સુરત થી કાપડ મોકલાવ્યું હતું ને તે કેદુનું પડ્યું હતું. હું એક દી નવરો હતો ને એટલે શીખું. અને એક લેસ હું આ કાલ લાવ્યો, મૂકી દઉં. અહીંયા કરતા અહીંયા હારી લાગે. આ પટ્ટી કેવી મસ્ત દેખાય છે. સાચું કહેજો, આ લેસની પટ્ટી અહીંયા હારી લાગે કે અહીં નીચે હારી લાગે? આ મેકી બરાબર છે કે આમ? હા ભાઈ, તમને થોડું કઈ કેવું પડે, તમે દરજી છો. આમ કરતા ચાલો વાલી કરતા પપ્પાને. કોનો દીકો છો તું? કોનો દીકો છો? કોનો દીકો છો તું? કોઈ પકડ. સવારમાં મન કે ખાવું છે. મેં તો હું ખાવું કે કાક ખાવું છે ઈ કે. ચાલો કે કાક ખાવું છે ઈ કે કાક દે ને ઈ કે. તું કોનો દીકો છો? ઓલા પલ્લુ કાકા હાટુ અરીસો લીધો તો ને દ્વારકાથી. તે ઈ હાજ અરીસો લેવા આવ્યો ને તો ચાલુ હાટુ બિસ્કિટ લાવ્યા. લે ઈ એની દુકાને કાક ને કાક હું જાઉં અથવા ઈ આવે ને તો જાહલ હાટુ કાક ને કાક લેતા જ આવે. આની પેલા એકવાર ચોકલેટ લેવા હતા અને કાલ આવે ને તો બિસ્કિટ લેવા હતા. અને પલ્લુ કાકા કોણ? ઈ તો કયો પણ ઓલા આપણે વ્લોગમાં એકવાર શોર્ટ ફિલ્મ અમારું હતું ત્યારે પેંડા ખવડાવવા આવ્યા હતા અમને ઈવડા ઈ. અને અમારા ગામમાં એને સરસ મજાની કરિયાણાની દુકાન છે. ક્યારેક એકાદી વાર વ્લોગમાં આવ્યા છે. નહીં આવે તો લઈ લઈશ. ઊભી તો રે તાજુ કેવું સરસ લાગે. એટલે હા ગેડે 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 ગે હું ઘુમર ઘુમર કરતા
ફરતા આવજો. યાઠા ઉતારીને ઘુમર ઘુમર કરો નકર ઘુમર નીકળી જાય પાછું. ઘુમર ઘુમર કરતો બેન. જા જા જા. વાહ 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 વાહ. અને આને જોતા કોની ગળહુતી હોય ને એવું કહેજો તમે. આને કોની ગળહુતી હશે જરી કોમેન્ટ કરીને તમે બધા કહી દેજો. અમે નહીં કેવી બરોબર. કાંઈ વાંધો નહીં. જો કે આગળના વ્લોગ જોયા હશે તો ખબર જ હશે કે આ કોની ગળહુતી છે એમ. આમ કરે. ઘુમર 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 ફરો 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 ફરો. હાલો થોડાક ફોટા. તો સૌપ્રથમ પહેલા બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો વ્લોગનું સ્ટાર્ટિંગ મસ્ત મજાનું કેવલના કાકાએ સવારમાંથી જ કરી નાખ્યું હતું ને અત્યારમાં આપણે ફ્રી થઈ ગયા હતા અને રાહલબેનને પણ મસ્ત મજાના તૈયાર કર્યા હતા એટલે મેં કીધું હાલો થોડાક 2-3 કિલો જેવા ફોટા પાડી લેવી. એટલે આવ્યા હતા અહીંયા ફોટા પાડવા. મિલન સાહેબનો ફોન આવે છે. વાંધો નહીં હાલો. આ બધી તૈયાર થઈ હતી. હું લેવા તૈયાર થઈ હતી તો ખબર નથી. હું તૈયાર થઈ હતી. વિડીયો ઉતારવા આ મેં નવી ચણિયા ચોળી સીવી છે ને એ મેં કીધું પહેરી લે અને આ ચંદનબેનની હાડીનું આજ મુહૂર્ત કરી નાખ્યું. એ પહેલા પહેરી હતી ને. હા આ બધાને થોડુંક રિઝલ્ટ સારું આવે. હા હા જો ખરી. ફરી તો વાહ વાહ વાહ. લે જોયું. લે 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 નો ચોર. શિવ તો ખરા ને. હા હા સામું જતો અને આ મેકઅપ રહ્યો ને આમ કર. બસ આ મેકઅપ મેં કરી દીધો છે. રેડી. 13 તાળીનું માન આપું છું. કેટલી 13 13 ની 3 તાળીનું આવે. 13 તાળીનું આવે. અમારે ત્યાં 13 તાળીનું આપું માન. અમારે 3 તાળીનું માન દે. 1 2 3. બસ વાહ બસ. હવે નો કહેતા કે મેકઅપ કરી દીધું. ફરમાઈશના વિડીયો બનાવીને સીધા બેસી ગયા ત્યારે જમવા. અને જમવામાં શું છે ખબર છે? થેપલા પછી લાહા લાડવા. આમ જો ચાલો તને લાડવા ભાવે? બહુ ભાવે? લાડવો ભાવે? એ બગડશે બાય આખી. આમ જો બાને ખવારે ખાવું છે. ચાલો શું ખાશો? મમ હાય. સા પીવી છે બેન? તો એ હા 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 ઊભી રહેજો. ચાલો ડોશી ડોશી હાલ તો. ડોશી 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 ડોશી. એટલે હા હા હા. તને સારું આવડે બેન. વ્લોગ નથી પૂરો કરવાનો. હાલ તો ડોશી ડોશી હાલ તો. હાલો ડોશી આવ્યા એ ગયા. હાલો ઊભી થઈ જા. કાંઈ નથી વાગ્યું. હાલો હાલો ડોશી આવી. ડોશી ડોશી નથી વાગ્યું નથી વાગ્યું. હા 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 એટલે હા. શું નામ છે માડી તમારું? તાર નામ શું છે? હે ઊભી રે. હે મોટા મોટા ડોળા છે. મોટા મોટા ડોળા છે. એટલે હા સેમ ટુ સેમ છે. મોટા મોટા ડોળા. અને જીભડો તમારી જેવો. એમ કાંઈ વાંધો નહીં. તો કોની જેવી? પપ્પા જેવી મમ્મી જેવી? અહીંયા કોની જેવી છે કે તો? અહીંયા એ સારું લ્યો. કા બેન અદીકુ આ બાજુ આ બટા બાજુ એલા હા. તો કાંઈ વાંધો નહીં. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો જય માતાજી જય દ્વારકાધીશ. તો બાય બાય. બાય બાય કહી દે. વ્લોગ પૂરો કરી નાખ. એ હા